શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. તો હાલો આપણી આજ શ્રાવણ મહિનાની શરૂઆત છે. તો આપણી શંકર ભગવાન અને પાર્વતી માતાજી અને સર્વદેવોએ જે કીધેલ કે સર્વપ્રથમ ગણપતિની સ્થાપના કરવાની અને ગણપતિની સ્તુતિ કરવાની. આપણી ભોળાનાથ પહેલાં પણ ભોળા મહાદેવી કીધું કે મારી પૂજા જો ગણપતિની પૂજા પહેલાં કોઈ નહીં કરે તો હું પૂજા નહીં સ્વીકારા. તો આપણી પહેલાં આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસે તો આપણી ગણપતિ બાપાની સ્તુતિથી શરૂઆત કરીએ. અને બનીએ તો હું રોજ આ જ રીતના કાયમ એક શંકર ભગવાનનું ભજન કે કીર્તન જે મારાથી બનીએ એ હું કરી. પણ એક મહેરબાની કરે ને કોઈ પણ ખરાબ કોમેન્ટ ન કરતા, કે હું કોઈ ખરાબ કાર્ય નથી કરતી. આજ દી સુધી મેં કોઈનું ખરાબ પણ નથી કર્યું. પણ તો મહેરબાની કરે અને કોઈ પણ નાની એવી ભૂલ થતી હોય, આમાં દરેકથી થાય, ઘરમાં પણ થતી હોય, બહાર પણ થતી હોય. જે પ્રણામવાળાના વિડીયા મેં ઉતાર્યા ને ખાલી જય સ્વામિનારાયણ એટલું બોલી, એમાં એ કહેવા માંડ્યા કે તમને ભગવાનનો પણ ડર ને, તમને ભગવાનનો ડર છે તારતા અમે આ હળાહળ કલયુગમાં પણ પ્રભુપંથી છે. અને હે ગમે એ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ કોમેન્ટ ન કરે. તમારાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ કંઈ પણ લખાય તો લખો. અને તે છતાંય તમને જો વિડીયા ખરાબ લાગતા હોય તો ન જોવો, પણ કોમેન્ટ કરતા જ નહીં. નકર હું તમારી કોમેન્ટના સ્ક્રીનશોટ પાડે અને પછી તમારા માટે જ સ્પેશિયલ વિડીયો બનાવી અને હું પબ્લિકમાં મૂકી. નાની નાની ભૂલ બધાયની થતી હોય તો અમે કોઈ આમ ભૂલ કરવા કે સ્ટેજ ઉપર ને કે કોઈ અમને પૈસા દેતું નથી. એટલી તમે મહેરબાની કરે અને કોમેન્ટ ન કરતા. અને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ એવું લખો અને પ્રેમથી વિડીયા જોવો કે તમે આમાં હીખે હગો એવા કીર્તન મૂકીએ અમે. અને હમણાં સત્સંગીઓની કોઈ નથી સ્વામિનારાયણ, કોઈને બધાય દેવ છે એ આપણી કહે ને કે સ્વામિનારાયણ છે, કોઈ પ્રણામી છે. બધાય ધર્મ 18 વર્ણ અમારે હરખા જ હોય. અમે ગમે એને ત્યાં બહેન સત્સંગ કરતા હોય તો મહેરબાની કરીને આવ્યું કોમેન્ટ પ્લીઝ ન કરતા. છેલ્લી વાર તમને કહીએ કે કોમેન્ટું ન કરતા. આ કોઈ કોમેન્ટું સહન કરવા અમે આ ચેનલ ન બનાવ્યું હોય. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુઢાડા એવા, રીતિ સિદ્ધિના તમે દેવ દેવતા, મેર કરો મહારાજ રે. માતા રે જેની પાર્વતી રે સ્વામી તમને સુઢાડા એવા, પિતા છે શંકર દેવ દેવતા, પિતા મહાદેવ દેવતા, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુઢાડા એવા, રીધિ સિદ્ધિ ના આગેવાન દેવતા, રીધિ સિદ્ધિ ના દાતાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. ધૃત સિંદૂરની સેવા સડે રે સ્વામી તમને સુઢાડા એવા, ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુઢાડા એવા, રીધિ સિદ્ધિ ના આગેવાન દેવતા, મેર કરો મહારાજ રે. કાનમાં કુંડળ જડહડે રે સ્વામી તમને સુઢાડા એવો,
ગળામાં મોતીડાનો હાર મારા દેવતા, ગળામાં મોતીડાનો હાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. રાવ શરણની વિનંતી રે, સ્વામી તમને સુંઢાડા એવા ભક્તોને રેજો સહાય દેવતા, ભક્તોને રેજો સહાય દેવતા, મેર કરો મહારાજ રે. થાળ ભરી લાડુ શરણે ધરું, સ્વામી તમને એ સુંઢાડા એવા ભક્તોને રેજો સહાય શરણે, ભક્તોને રાખો સદાય શરણે, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમરીએ રે, સ્વામી તમને સુંઢાડા એવા રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા, રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે. પ્રથમ પહેલા સમરીએ રે, સ્વામી તમને સુંઢાડા એવા રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. બોલીએ ગજાનન ગણપતિ બાપાની જય. કોઈ પણ આવા ઘરમાં કોઈની પણ ગાવતા આવડતું હોય એવા કોઈ પણ જાડા મોટા કલાકાર હોય તો એનો સાથ સહકાર દઈએ, કે અમે બીજાનું સારું જ કરવા જઈએ, કોઈનું ખરાબ કરતા ને. તો પ્લીઝ મહેરબાની કરીને કોઈ પણ ખરાબ કોમેન્ટ ન કરો. કમસે કમ સનાતનીયતા જાણતા જ હોય, અને કોઈ ખરાબ કોમેન્ટ કરે તો એની બધાય સનાતનીઓ જવાબ પણ દે હગે કે આ હું અમારા એક હાટું ને જ કરતી, કે આ બધાયની આમાંથી સત્સંગ જડે, તમને બધાયની ઘરમાં રેન કીર્તન ભજન સાંભળવા જડે, કોઈની શીખવા જડે, તો અમે એ હાટું થઈને કરતા હોય. અને કમસે કમ કોઈ પણ કોમેન્ટ કરતા હોય તો મેરના દીકરા કે દીકરીઓ સહન ન કરો અને અમારી સહાય કરો, કે આમાં અમે ખરાબતા નથી કરતા, કે આ મેરકુળનું નામ નીસું થાય, કે મેરકુળનું કોઈ પણ મહત્ત્વ હેઠું થાય એ તો અમે કરતા ને. અમે આ સત્સંગ જ કરીએ. તો મહેરબાની કરીને કોઈ પણ વરણના 18 વરણની વિનંતી છે કે કોઈ પણ કોમેન્ટ ન કરો. કોમેન્ટ કરવાથી કાં ફાયદો તમને જડે? એ પણ સારી થાય તો કરો. જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો, જય ભોળાનાથ કરો, પણ સીતારામ કરો. કોમેન્ટોમાંથી કાં તમને જડે? તે છતાંય તમને એ થાય કે હાલો કોમેન્ટો કરે ને અમે મહાન થઈએ, તો એકવાર તમે ચેનલ બનાવો ને ચેનલ બનાવો ને જોવો કે કેટલું બધું અઘરું છે આમાં ગાવું, પબ્લિક સાંભું ગાવું. તમે એકવાર ચેનલ બનાવે ને જોવો ને પછી તમને કોમેન્ટ કરે ને તાર તમે જોજો કે તમારા મન ઉપર કેટલી અસર થાય. અને લાગઠ આમાં કંઈ કોઈ લાખો કરોડો રૂપિયા આવે ને જ પડતા, કે લાગઠ પૈસા હાટું જ કરતા હોય. ભલે ઘણાયની સાથ સહકાર પબ્લિકનો જળતો હોય તો પૈસા ઘણાય આવતા હોય, પણ લાગઠ પૈસા સારું ન કરતા હોય. ઘણાયની પોતાનો ધર્મ કે જે આ સનાતન ધર્મ ખોવાતો જાય એ હાસવવા હાટું થઈને પણ અમે બધી બીનું થઈને સહન આ બધુંય સત્સંગ કરીએ, ઘેર ઘેર જઈએ. અમે કાંઈ જઈને વરણ પૂછતા નથી કે તમે કેવો વરણ છે, તોય અમે પલુઠિયું વારે વારે સત્સંગ કરવા બેહે જઈએ. તો થોડીક તા હરમ કરો સનાતન ધર્મની, કે સાથ ન દેહોગો તો કંઈ નહીં, પણ કોમેન્ટું ન કરો. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ.